ચલો હલ 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 ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના આના બે વિડીયો આપણે જોયા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, બે પત્રક જોયા. હવે પાકું સરવૈયાનું છેલ્લું પત્રક છે. આ યાદ પણ રાખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. આવડે તો જ દાખલા આવડે, અધરવાઇઝ ના આવડે. બધા દાખલામાં સેમ એન્ટ્રી આવશે, ખાલી તમારે રકમ જ લખવાની રહે, એન્ટ્રી ખબર હોય તો. પાકા સરવૈયામાં ના રોજનું લખાશે. આ બાજુ મૂડી દેવા કહીએ છીએ રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. હવે જો તો આ બાજુનું પહેલું ટાઇટલ, આ બાજુ તમે ભણી ગયા છો એ બરાબર. C+L માં ભણી ગયા. પહેલું હતું મિલકતો, બરોબર. એની અંદર પાછા બે ભાગ છે, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. તો બિન ચાલુ મિલકત લઈ લઈએ. બિન ચાલુ મિલકત, મિલકત. ચલો બિન ચાલુ મિલકત માં લઈએ. એમાં પહેલું છે એ કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં તમે ભણી ગયા છો દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો દ્રશ્ય મિલકતો બી લઈએ, અદ્રશ્ય મિલકતો બી લઈએ, જોડે જોડે લઈએ છીએ, એક લાઈનમાં બે બે લઈએ. ધ્યાન આપજો, પહેલા દ્રશ્ય લઈએ, જેને જોઈ શકાય, અડી શકાય, સ્પર્શી શકાય. જમીન, મકાન, એકમાં બે બે લખું છું. પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર, સાધન સરંજામ, ભાડાપટ્ટો, બરાબર. આ બધી જ દ્રશ્ય મિલકતો લીધી. હવે અદ્રશ્ય લઈએ છીએ. અદ્રશ્યમાં એ બી તમે ભણી ગયા, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝ, પછી સોફ્ટવેર, આ બધી જ દ્રશ્ય દ્રશ્ય મિલકતો આવી ગઈ. પછી બીજું ટાઇટલ છે એની અંદર રોકાણો. રોકાણો, કોઈ પણ કંપનીના શેર ખરીદવામાં આવે એને રોકાણો કહેવાય. રોકાણો બે પ્રકારના છે, 12 મહિનાથી વધુ સમય માટે, 12 મહિનાથી ઓછા સમય માટે. તો કયા કયા રોકાણો છે સમજી લો. પ્રોવિડન્ટ ફંડના રોકાણ, બીજું ડિબેન્ચર પરતના રોકાણ, ડિબેન્ચર પરતના રોકાણ. પછી બેંકમાં એફડી, ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ, બાંધી મુદતની થાપણ બીજા શબ્દોમાં કહીએ છીએ. પછી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, એના પછી લાંબા સમય માટે કર્મચારીને ધીરેલી લોન, એને કહેવાય ધીરેલી લોન, બરોબર. એના પછી હવે છે ગૌણ કંપનીના, અન્ય કંપનીના શેર ડિબેન્ચર. કોઈ પણ કંપનીના, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર. ચલા રોકાણો આવશે. ત્રીજું ટાઇટલ આવે છે ચાલુ મિલકત, સી. ચાલુ મિલકત જો હવે અહીંયા જગ્યા ઓછી છે એટલે આ બાજુ લખી દઉં છું ચાલુ મિલકત. સી અહીંયા લખું છું, સી ચાલુ મિલકત. ચાલુ મિલકત, ચાલુ મિલકત બી ભણી ગયા. જે મિલકતની કિંમત વારંવાર બદલાયા કરતી હોય એને ચાલુ મિલકત કહેવાય છે. કઈ કઈ ધ્યાન આપજો. રોકડ શિલ્લક,
રોકડ શિલ્લક, પછી બેંક શિલ્લક, રોકડ શિલ્લક, બેંક શિલ્લક. ચલો દેવાદાર, લેણી હુંડી, પછી આ તો ખરી જ. એના સિવાય મળવાની બાકી આવક, મળવાની બાકી આવક. ચલો અગાઉથી ચૂકવેલ ખર્ચ, ખર્ચ. પછી આવશે ડેડ સ્ટોક, ડેડ સ્ટોક. ત્રાજવા વજનિયા કાટલા એને ડેડ સ્ટોક કહીએ છીએ, આપણે આગળ શબ્દ મળી ગયા છે. એના પછી આવશે આખર સ્ટોક, આખર સ્ટોક. હવે આખર સ્ટોકમાં સમજો, આના સિવાય બી ઘણા સ્ટોક હોય છે આખર સ્ટોકમાં. આખર સ્ટોકમાં સ્ટેશનરી સ્ટોક, સ્ટેશનરી સ્ટોક, જાહેરાત સામગ્રી સ્ટોક, જાહેરાત સામગ્રી સ્ટોક. પછી રેવન્યુ સ્ટોક, રેવન્યુ સ્ટોક. બરાબર. એના પછી લેણી હુંડી આવી ગઈ, દેવાદાર આવી ગયા, મળવાની બાકી આવક. રોકાણો કામ ચલાવ, કામ ચલાવ. જુઓ ખાલી રોકાણ હોય તો અહીંયા આવશે કામ ચલાવ રોકાણો, રોકાણો. છૂટા ઓજારો, છૂટા ઓજારો. જો છૂટા ઓજારો જે લોંગ ટાઈમ માટે ચાલે એવા હોય તો કાયમી મિલકતમાં આવશે, નહીતર ત્યાં. અને છેલ્લું ટાઇટલ, છેલ્લું ટાઇટલ આવશે ડી, અવાસ્તવિક મિલકતો. મિલકત, અવાસ્તવિક મિલકત. ચલો આ બી ભણી ગયા છો તમે. અવાસ્તવિક મિલકતો કઈ કઈ થી સમજી લો. જાહેરાત ઝુંબેશ ખર્ચ, સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, શેર ડિબેન્ચર વટાવ, વટાવ, બાંયધરી કમિશન, બરોબર. આ બધા જ ખર્ચા એનો સમાવેશ. અને પછી ટોટલ થશે આ મિલકત લેણા પૂરું. હવે ધ્યાન આપજો, મૂડી દેવા. મૂડી દેવામાં પહેલું ટાઇટલ આવશે મૂડીનું, જે આખું તમને ટાઇટલ આવડે છે, મૂડી. ચલો મૂડીમાં શું હોય છે સમજી લઈએ. તો ધંધાનો માલિક શરૂઆતમાં જે મૂડી લાવ્યા છે મૂડી, પ્લસ એમાં આવશે વધારાની મૂડી, મૂડી, વધારાની મૂડી પ્લસ ચોખ્ખો નફો. જે આપણે આના પહેલાનું પત્રક બનાવી એમાં નફા નુકસાન ખાતું શોધ્યું હતું, પ્લસ મૂડી પર વ્યાજ. આ બધી આવકો છે. પછી બાદ આમાંથી શું થશે એ બી ભણ્યા હતા. ધંધાનો માલિક ધંધામાંથી લઈ જાય એને ઉપાડ કહેવાય. ઉપાડ થી ગયેલ માલ એને વધારાનો ઉપાડ, વધારાનો ઉપાડ. ચલો ઉપાડ પર વ્યાજ. જો ધંધામાં નફો થાય તો પ્લસ થાય મૂડીમાં, પણ ખોટ થાય તો માઇનસ થાય, તો એને કહેવાય ચોખ્ખી ખોટ. અને આગળના પત્રકમાં આપણે ભણ્યા ડિફરન્સ શોધ્યો તો ચોખ્ખો નફો તો એમાં એવું લખ્યું હતું કૌંસમાં મૂડીમાં ઉમેરો, અને ચોખ્ખી ખોટ તો મૂડીમાંથી શું કરો બાદ. આખું ટાઇટલ મૂડીનું પૂરું. બીજું ટાઇટલ છે અનામત વધારો, અનામત ડેશ વધારો. ચલો અનામત ડેશ વધારોમાં કઈ કઈ વિગતો છે સમજી લી.
સામાન્ય અનામત, પછી આવશે અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર, રોકાણ વધઘટ ભંડોળ, ચલો અનામતો આટલી જ લઈએ છીએ, બીજી આવશે 12માં એટલે વધારાની સમજીશું. પછી ત્રીજું છે લાંબા ગાળાના દેવા. અથવા એને બીજા શબ્દોમાં કહીએ બિન ચાલુ દેવા લખી દઈએ. એની અંદર બિન ચાલુ દેવા બીજું નામ છે એ લખી દઈએ, બિન ચાલુ દેવા. ચલો બિન ચાલુ દેવા કયા કયા છે? જે લાંબા ગાળાના છે, 12 મહિનાથી વધુ સમય માટેના દેવા છે એને બિન ચાલુ દેવા, લાંબા ગાળાના દેવા કહેવાય. જેમાં બેંકમાંથી લોન લઈએ તો બેંકમાંથી લોન, બેંક લોન. પછી મિત્રો સગા સંબંધી પાસેથી લોન, મિત્રો સગા સંબંધીની લોન. પછી સમજો એના સિવાય તમે ઉછીના રકમ મેળવો છો, ડિબેન્ચર, પણ આની અંદર નહીં આવે, કંપનીમાં તમારે ડિબેન્ચર આવશે. તો આની અંદર બીજા કયા આવશે? કારીગરને ચૂકવવાના છે ભવિષ્યમાં, એને કહેવાય પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, પ્રોવિડન્ટ ફંડ રોકાણ વ્યાજ. સમજો, જુઓ પ્રોવિડન્ટ ફંડ અહીંયા બી હતું, પ્રોવિડન્ટ ફંડના રોકાણો હતા. આ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, નફા નુકસાનમાં હતું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ચલો એના પછી કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ. ચલો એના પછી હજુ લખીએ છીએ આની અંદર કારીગર બચત ખાતા, પેન્શન ફંડ, બધું જ આની અંદર આવશે. ચોથું ટાઇટલ આવશે ચાલુ દેવા. ચાલુ દેવામાં કયા સમાવેશ થાય છે? જે 12 મહિનાથી ઓછા સમય માટેના હોય, જેમ કે લેણદાર, દેવી હુંડી. પછી બેંક ઓવરડ્રાફ્ટ, BOD, કેશ ક્રેડિટ, પછી આવે ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, કોઈની જોડેથી એડવાન્સ પૈસા મળી ગયા છે અને અગાઉથી મળેલ આવક કહેવાય. બરોબર. એના સિવાય કરવેરાની જોગવાઈ, ચલો આ બધા જ ટૂંકા ગાળાના દેવા છે. બરોબર. જે તમારે અમુક 1 વર્ષ માટે હોય છે, વર્ષ પૂરું થાય એટલામાં એ પૈસા ચૂકવી દેવાના હોય છે. તો આ તમામ પ્રકારના દેવા, આ બંને બાજુનું ફોર્મેટ, બંને બાજુનું ટોટલ સરખું થાય. બરોબર. આ વાર્ષિક હિસાબો 11 થી 12 માર્કનો દાખલો તમને 11માં આ થયા 3 પત્રકો. બરોબર. હજુ હવાલા બાકી છે, એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચલો આ પૂરતું વસ્તુ રાખીએ છીએ, કમ્પ્લીટ તૈયાર કરી દેવાના. બરોબર. કઈ બોલવાનું રહેશે સમજી લો. મૂડી આખું આવડવું જોઈએ. મૂડી, વધારાની મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો, બાદ ઉપાડ પર વ્યાજ, વધારાનો ઉપાડ, ચોખ્ખી ખોટ. બરોબર. અનામત વધારો ખાલી ટાઇટલ, બિન ચાલુ દેવા, મિત્રો સગા સંબંધી પાસેથી લોન, બેંક લોન. બરોબર. લેણદારો આ આવડવા જોઈએ, દરેકમાં હશે.
લેણદાર હશે, દેવી હુંડી હશે, ચૂકવવાનો બાકી અગાઉથી, ચારે આઈટમો દરેકમાં હશે, એટલે એ આવડવું જોઈએ. ચલો, બિનચાલુ મિલકત, એમાં કાયમી મિલકત, આ તો આવડવું જોઈએ. જમીન મકાન, દ્રશ્ય મિલકત, જમીન મકાન, પ્લાન્ટ યંત્ર, ફર્નિચર, બરોબર, ભાડાપટ્ટો. અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝ, સોફ્ટવેર. રોકાણો નહીં આવડે ચાલશે, ખાલી રોકાણો બોલશે ચાલશે. ચાલુ મિલકત, તો ચાલુ મિલકતમાં આટલા સુધીની બધી જ આવડવી જોઈએ. અને અવાસ્તવિક મિલકતમાં ખાલી ટાઇટલ, આટલું આવડી જાય તો જ આ દાખલા આવડશે. એ બધી જ વિગતો જે તમને કીધું આ આવશે એટલે હશે જ દરેક દાખલામાં, બરોબર. ચલો, આટલો આ ટોપિક હસ્તું કરીએ છીએ અહીંયા.